જોહાર સાથી મિત્રો, આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને હું હમણાં એક લેટેસ્ટ કિસ્સો બન્યો છે. કુશીના તાલુકાના કાળાખેતરા ગામે એક લાચાર અશિક્ષિત વ્યક્તિ ઉપર ફોરેસ્ટ કર્મચારીએ લાઠી વડે ઢોરમાર માર્યો છે. તો હું આ વિડીયોના માધ્યમથી એ ફોરેસ્ટ કર્મચારીને કહેવા માંગીશ કે ભાઈ, કાયદો કેમ હાથમાં લો છો? શું જરૂર પડી તમારે લાઠીચાર્જ કરવાની? શું એવો ગુનો કર્યો હતો કે તમારે લાઠી મારવી પડી? કોઈનું મર્ડર કર્યું હતું, કોઈનો રેપ કર્યો હતો, કોઈના ઘરે ચોરી કરી હતી? આ બધી વસ્તુ કરી હોય ને તો એ મારવાનો અધિકાર તમારે નથી. કયો આઈપીસી કે કયો સીઆરપીસી બંધારણમાં એવો કયો નિયમ છે કે પોલીસ કર્મચારી કે ફોરેસ્ટ કર્મચારી જે કાયદાના રક્ષક છે એ આમ નાગરિક પર, ગુનો કરેલા નાગરિક પર કાયદાકીય રીતે લાઠી મારી શકે છે? હોય તો મને જરાક કમેન્ટ કરજો, બરાબર છે? હું એ વનકર્મીને કહેવા માંગીશ કે ભાઈ, તમે નહીં, તું એ જે ગરમી બતાવી છે ને, એ ગરમી શિક્ષિત પ્રજા ઉપર બતાવી જો તો તને કાયદાનું ભાન કરાવશે, બરાબર છે? કે જે લાચાર વ્યક્તિ હતો, અશિક્ષિત, જે ઘાસ કાપવા માટે જંગલમાં ગયો હતો પોતાના ઢોર માટે, એના પર તે લાઠી વડે હુમલો કર્યો છે. એ જ વ્યક્તિ ધારો કે તને ગાળી ગલોચ કાં તો લાફાવાળી કરી હોત ને તો એ અત્યારે જેલના સળિયા ગણતો હોત. અત્યારે તું બહાર ફરી રહ્યો છે. શા માટે? કાયદાનો રક્ષક છો તમે? કેવી રીતે છો? શું કામ કરો છો? એવું શરમજનક કૃત્ય કર્યું છે ભાઈ, બરાબર? તો હું આ વિડીયોના માધ્યમથી સરકારને અપેક્ષા રાખું છું કે જે પીડિત પરિવાર છે, પીડિત ભાઈ છે, એમને ન્યાય મળે અને જે આરોપી છે, પોલીસ વનકર્મી છે, એ ભાઈને જે આઈપીસી સીઆરપીસી મુજબ જે સજા થતી હોય, દંડ થતો હોય, એ થવો જોઈએ. અને નેક્સ્ટ ટાઈમ આવું કૃત્ય ના થાય એ વસ્તુ ધ્યાન રાખે. જય જોહાર, જય આદિવાસી.